ધસી ગયા। વીજ સમસ્યાથી ત્રસ્ત ગ્રામજનો દયા પર પીજીવીસીએલ કચેરીએ ધસી ગયા। ગેટકોની જૂની લાઈનો ન બદલાતા લોકોમાં ભારે આક્રોશ, ઉગ્ર આંદોલનની ચીમકી, બ્લેકઆઉટ દૂર કરવા તાકીદ। લખપત તાલુકાના ગામો છેલ્લા ઘણા વર્ષોથી સતત વીજ પુરવઠાની અછત અને વારંવાર લાઇટ ગુલ થવાની સમસ્યા ભોગવી રહ્યા છે। આ સમસ્યાથી કંટાળી આજે લખપતના મોટી સંખ્યામાં ગ્રામજનો દયા પર પીજીવીસીએલ કચેરીએ પહોંચી જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી હતી। ગામના સરપંચ પ્રતિનિધિ સાલે મામદભાઈએ જણાવ્યું હતું કે એપ્રિલ અને મે મહિનામાં પ્રી મોન્સૂન કામગીરીના નામે લાઇટ દરરોજ બંધ કરવામાં આવી રહી હતી। હવે ચોમાસાની શરૂઆત થવાની સાથે જ માત્ર થોડા ઝાંટા પડતા જ વીજ પુરવઠો બંધ થઈ જાય છે। પીજીવીસીએલ તેમજ ગેટકો બંને કંપનીઓ ગ્રામજનોની જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ રહી છે। વીજ પુરવઠાની મુખ્ય લાઇન 66 કેવી સિયોતથી છેર સબસ્ટેશન સુધી આવેલી છે, જે અત્યંત જૂની અને જર્જરિત હાલતમાં છે। રોજિંદા ફોલ્ટ સર્જાતા હોવાથી ગ્રામજનો સતત અંધકારમય જીવન જીવી રહ્યા છે। હાલ ગામના આશરે 10 જેટલા ગામો આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે। ગ્રામજનોની માંગ છે કે દયા પર પાસેથી વીજ પુરવઠો નિયમિત મળી રહે અને નજીકના જીએમડીસી પરથી જે માત્ર 2 કિલોમીટર દૂર છે, વીજ લાઇનનું કામ ઝડપથી પૂર્ણ કરી અસરકારક પુરવઠો આપવામાં આવે। સ્થાનિક આગેવાન લિયાકત અલી નોતિયારે જણાવ્યું કે ચોમાસાના મોસમમાં મચ્છરોના ઉપદ્રવ અને ગરમીથી લોકો હેરાન। લખપત તાલુકાના 10 થી વધુ ગામોમાં વીજ પુરવઠા મુદ્દે જનતામાં ગુસ્સો, જવાબદારો સામે તરત કાર્યવાહી કરવામાં આવે। લખપત તાલુકાના ગડુલી, પીપર, એકતાનગર, લખપત સહિત 10 થી વધુ ગામોમાં વીજ પુરવઠા અંગે સતત બેદરકારી જોવા મળે છે। તેમ છતાં પીજીવીસીએલના મેનેજરો અને વાયરમેન સામે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, જે સમગ્ર શાસન વ્યવસ્થાની નિષ્ફળતાનું પ્રતિબિંબ છે। દૈનિક મીડિયાના અહેવાલો છતાંય સ્થિતિ યથાવત છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓ તકલીફમાં છે। જો કે જવાબદાર તંત્ર દ્રઢ પગલાં લેવાનું ટાળી રહ્યું છે। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે વારંવાર બ્લેકઆઉટ થયેલ ગામોના તમામ લાઇટ બિલ રદ કરો। જીબી મેનેજર અને વાયરમેન સામે તાકીદે તપાસ શરૂ કરો। કામ ઉપર રહેલી ખાનગી એજન્સી વિશે સમીક્ષા કરો અને જવાબદારી નક્કી કરો। જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો સમસ્ત ગ્રામજનો માસ રેલી, ધરણા અને બહિષ્કાર કરશે। ભવિષ્યમાં વીજ પુરવઠા બંધ રહે તો તેની સંપૂર્ણ જવાબદારી જીબી મેનેજર અને એજન્સી પર રહેશે। વીજળી જેવી મૂળભૂત સેવા માટે આમ બેદરકારી ચલાવવી અક્ષમ્ય છે। હવે શાસન નિર્ણય લે નહીં તો લોકો પોતે પગલાં લેશે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર, બ્યુરો ચીફ, લખપત તાલુકા।